આજે આપણે ગાર્લિક બ્રેડ બનાવવાના છે। તેના માટે મેં 1 ચમચી લીધી છે ગાર્લિક પેસ્ટ। એની અંદર આપણે 3 ચમચી બટર એડ કરીશું। 3 ચમચી બટર એડ કરી દીધા પછી આપણે એની અંદર નાખીશું અડધી ચમચી ચીલી ફ્લેક્સ, જીરી કમથું મીઠું નાખીશું, 2 ચમચી જેટલા ધાણા નાખીશું। એને સરસ રીતે હલાવી દઈશું। સરસ હલાયા પછી એને આપણે બ્રેડની ઉપર સરસ રીતે લગાવી દઈશું। સરસ આ રીતે બ્રેડ પર લગાવી દેવાનું છે। બ્રેડ પર લગાવી દીધા પછી હવે આપણે એની પર સરસ રીતે ચીઝ લગાવી દઈશું। ચીઝ લગાવી દીધું છે આપણે। હવે આપણે ઓવનમાં એને નથી બનાવવાના, આપણે તવા પર બનાવવાના છે। એટલા માટે તવો ગરમ કરીને એની ઉપર બટર લગાવી દઈશું। બટર ગરમ થઈ ગયું છે, એની પર આપણે બ્રેડ મૂકી દઈશું અને એને 2 મિનિટ માટે આપણે થવા દઈશું। 2 મિનિટ માટે આપણે બેક કરી લઈશું એને। હવે થઈ